શહેરના લાલબાગ વિસ્તારમાં આવેલ લાલબાગ ટાંકીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા ધરાશાયી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। વડોદરા શહેર લાલબાગ વિસ્તારમાં આવેલ લાલબાગ ટાંકીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા ધરાશાયી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। વડોદરા શહેર લાલબાગ વિસ્તારમાં આવેલ લાલબાગની ટાંકી 15 દિવસમાં ઘણા છેલ્લા સમયથી જર્જરિત હાલતમાં છે, જેને લીધે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ટાંકીને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ ટાંકીને 15 દિવસમાં તોડી પાડવામાં આવશે। સાથે આ વિસ્તારમાં આ પાણીના ટાંકીથી પાણી આપવામાં આવતું હતું, પરંતુ સ્થાનિક લોકોને પાણીની સમસ્યા ન ઉદ્ભવે તે માટે 1 મહિના અગાઉથી જ અલાયદા વ્યવસ્થા કરવામાં આવી હતી। સાથે જ આ પાણીની ટાંકીને તોડી પાડી થોડાક મહિના પછી નવીન ટાંકી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે। લાલબાગ ટાંકી તોડવા માટે 31 જાન્યુઆરી 2024ના રોજ આપણે વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે અને ટાંકી આજથી તોડવાનું ચાલુ કરેલ છે, જે અંદાજિત 15 દિવસના સમયગાળામાં પૂર્ણ થઈ જશે। લાઇન કટ ઓફ કરી નાખી, અંદાજિત 1 મહિનાથી તો આપણે લાઇન કટ ઓફ કરી અને એને ડાયવર્ટ કરી નાખી છે, એટલે સંપથી સીધું જ આપણે બુસ્ટિંગ કરી રહ્યા છીએ અને શહેરમાં પાણી આપણે પૂરું પાડી રહ્યા છીએ। તોડવાની કામગીરી તો 15 દિવસમાં પૂર્ણ થઈ જશે। નવી ટાંકી માટે અંદાજ બનાવવાની પ્રક્રિયા હાથ ધરેલ છે અને અંદાજ બન્યા બાદ આચારસંહિતા બાદ જાહેરાત આપીને એની કામગીરી આગળ કરવામાં આવશે।